નાતાલ એટલે પ્રભુ ઈસુનો જન્મ. ખ્રિસ્તી સમુદાયના લોકો દ્વારા સૌથી મોટા પર્વ એવા નાતાલ એટલે ક્રિસમસની ધામધૂમથી ઉજવણી કરાય છે. સુરતમાં નાતાલની ઉજવણી માટે ખ્રિસ્તી બંધુઓ દ્વારા ચર્ચ નહીં પોતાના ઘર મોલો શણગારો પણ આવ્યા હતા. રાત્રે 12ના ટકોરે ઈસુના જન્મના વધામણા માટે મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમુદાયના લોકો ચર્ચમાં પહોંચ્યા હતા. દર વર્ષે નાતાલ પર્વની સુરતમાં ધામધૂમથી ઉજવણી કરાય છે. સુરતના જુદા જુદા વિસ્તારમાં આવેલા ચર્ચને શણગારવામાં આવે છે. પ્રભુ ઈસુના જન્મ વધામણાના ભજન ગામ પણ આવ્યા હતા. ત્યારબાદ પરમ યજ્ઞ યોજાય છે. રાત્રે 12ના ટકોરે ઈસુ જન્મની ઉજવણી કરવામાં આવી હતી. ચર્ચના ઘંટ રણકી ઉઠ્યા હતા. બાળક ઈસુની પ્રતિમાને દર્શનાર્થે મૂકવામાં આવી હતી. ફાધર એટલે કે ધર્મગુરુ દ્વારા લોકોને નાતાલની શુભેચ્છા પાઠવવામાં આવી હતી. ત્યારબાદ રાત્રે ખ્રિસ્તી સમુદાયના લોકોએ એકબીજાને નાતાલની શુભેચ્છા પણ પાઠવી છે. નાતાલનો જે મૂળ મકસદ ના જતું રહે, મૂળ જે ધ્યેય ના જતું રહે, એટલા માટે અમે લોકોએ આ પ્રવૃત્તિ નાતાલે કર્યું હતું. એ જે શાંતિ ઉતારવા આવ્યા જગતમાં શાંતિ દૂત કહેવાશે. અલગ અલગ ભાષાઓમાં શાંતિ, પીસ, પાછે લખવામાં આવ્યું છે. અને જેટલા બી લોકો ઉજવણી કરવા આવ્યા એ ઉજવણીને બાજુમાં મૂકીને આ 4 કેટેગરી: ફર્સ્ટ વર્લ્ડ પીસ, સેકન્ડ પીસ ઇન ધ કન્ટ્રી, આપણા દેશમાં, આપણા કુટુંબોમાં, અને આંતરિક શાંતિ. આ અલગ અલગ કેટેગરીમાં, અલગ અલગ વર્ગોમાં લોકોએ પોતાનું આંગળીની નિશાની કરીને એના માટે પ્રાર્થના કરશે, પ્રયત્ન કરશે, એવો એક ધ્યેય, એવો એક કમિટમેન્ટ લોકોએ લીધું છે. ફક્ત બાહ્ય ઉજવણી નહીં, પણ બાળ ઈસુ જે સંદેશ લાવે છે, આ દુનિયામાં શાંતિ મળે, આ ક્રિસમસમાં, નાતાલમાં ઉજવણીઓ કરતાં જે લોકો જાન ગુમાવ્યા છે, જે નિર્દોષ બાળકો અને બહેનો અને કેટલા બધા લોકો ગાઝામાં અને અન્ય જગ્યાઓમાં એમને બહુ ખરાબ પરિસ્થિતિમાં છે, એમને યાદ કરીએ છીએ ઉજવણીઓ દરમિયાન. તો બધાને મેરી ક્રિસમસ કહેતા શાંતિદાતા પ્રભુ ઈસુને, પ્રિન્સ ઓફ પીસ, શાંતિદાતા પ્રભુ ઈસુ આપના દુનિયામાં, આપના કુટુંબોમાં, આપના દેશમાં, આપના અંતરમાં શાંતિ લાવે, એ જ અમારી પ્રાર્થના છે. ક્રિસમસ સેલિબ્રેશન એક સપ્તાહ સુધી ચાલશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ખ્રિસ્તી સમુદાયના લોકો 31ની ઉજવણી કરશે અને પોતાના ઘરો તથા મલ્લાઓને રોશનીથી શણગારી રાખી રહ્યા છે. અઝર કુરેશી સાથે પ્રકાશવાળા.